ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 7 ચેપ્ટર બીજું અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ સ્વાધ્યાય 2.1 નો દાખલા નંબર 3 અને 4. અને એ પહેલા તમે જો અને આગળના ચેપ્ટર અને 2.1 ના દાખલા નંબર પહેલા અને બીજાની વિડીયો ન જોઈ હોય તો અમારી ચેનલ પર જઈને જોઈ લેવું. તો ત્રીજા દાખલામાં એવું કહ્યું છે કે ગુણાકાર કરો અને સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો તથા મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો. અહીંયા મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવેલું છે, પરંતુ આપણે ફરીથી દર્શાવવાનું છે. તો અહીંયા પહેલા આપણે સંક્ષિપ્ત સ્વરૂપ એટલે કે અંશ અને છેદવાળી સંખ્યા. તો અહીંયા આપણે કરવાનું છે 5 અને 7 નો ગુણાકાર. આવી સંખ્યા આપી હોય ત્યારે આનો અને આનો ગુણાકાર કરી દેવાનો. જે જવાબ આવે તેનો આના સાથે સરવાળો કરી દેવાનો. 7 પંચા 35 અને 35 ને 3 38. તો 38 ના છેદમાં 5. હવે આનો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા માટે આપણે આનો ભાગાકાર કરી લેવાનો. 38 ભાગ્યા 5, 5 સત્તા ને 35. 38 માંથી 35 જાય તો રહેશે 38 માંથી 35 જાય તો રહેશે 3. અહીંયા આપણે ઘડિયાળની દિશામાં ફરવાનું છે. 7 3 ના છેદમાં ને 5. તો અહીંયા થઈ ગયો આપણો જવાબ. આપણે યાદ રાખીશું 7 3 ના છેદમાં 5. હવે બીજા દાખલામાં પણ આવું જ છે. 4 ગુણ્યા 1 ના છેદમાં 3 આપ્યા છે. તો અહીંયા પણ ગુણાકાર કરવાનો છે અને જે જવાબ આવે તેના આની સાથે સરવાળો કરવાનો છે. 4 કરીને 12 ને 1 થઈ જશે 13. 13 ના છેદમાં 3. હવે આનો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા માટે તેનો ભાગાકાર કરી લઈએ. 13 ભાગ્યા 3, 3 3 3 3 6 3 3 9 ને 3 ચોક 12. તો 3 ચોક 12. તો 13 માંથી 12 જશે તો આપણે 13 માંથી 12 જશે તો રહેશે 1. અહીંયા થઈ ગયું 4 1 ના છેદમાં 3. અહીંયા લખી લઈએ 4 1 ના છેદમાં 3. હવે ત્રીજા દાખલામાં પણ એવું જ છે કે 2 ગુણ્યા 6 ના છેદમાં 7 છે. તો 7 દુ ને 14 અને સરવાળો 7 દુ ને 14, 14 ને 6 થઈ જશે 20. 20 ના છેદમાં 7. હવે આનો આપણે ભાગાકાર કરી લેવાનો. તો અહીંયા 20 ભાગ્યા 7, 7 એકા 7, 7 દુ 14, 7 તરીને 21 થઈ જશે. 7 દુ ને 14, 20 માંથી 14 જશે તો રહેશે 6. અહીંયા થઈ ગયા 6. હવે ઘડિયાળની દિશામાં 2 6 ના છેદમાં 7. તો 2 6 ના છેદમાં 7. આ થઈ ગયો આપણો જવાબ. હવે ચોથા દાખલામાં એવું જ છે. અહીંયા પણ ગુણાકાર અને જે જવાબ આવે તેનો સરવાળો. 9 પંચા ને 45, 45 ને 2 46 ને 47. તો 47 ના છેદમાં 9. હવે એનો ભાગાકાર કરી લેવાનો. 47 ભાગ્યા 9. તો 9 પંચા ને 45, 9 પંચા 45. 47 માંથી 45 જશે તો રહેશે 2. તો અહીંયા આપણને મળી ગયા 5 2 ના છેદમાં 9. તો અહીંયા લખી લઈએ 5 2 ના છેદમાં 9. હવે તમે કહેશો કે મિશ્ર અપૂર્ણાંકમાં તો અહીંયા પહેલા જ આપેલું છે, તો અહીંયા ફેરવવાની શી જરૂરત છે? પરંતુ એમણે કહ્યું છે કે મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો. હવે નહીં દર્શાવીએ તો કહેશે અમે લખી દીધું તો તમારે નહીં લખવાનું. તો હવે પાંચમા દાખલામાં પણ એવું જ છે, પરંતુ અહીંયા આપણે આ 4 નો 3 સાથે ગુણાકાર નહીં, 4 નો 2 સાથે ગુણાકાર કરવાનો. તો 4 દુ ને થઈ જશે 8 એના છેદમાં 3. હવે આપણે આનો ભાગાકાર કરી લઈએ. 8 ભાગ્યા 3, 3 એકા 3, 3 દુ 6 ને 3 તરી 9. તો અહીંયા થઈ જશે 3 દુ ને 6. હવે 6 માંથી 8 જાય, 8 માંથી 6 જાય તો રહેશે 7 ને 8. તો અહીંયા રહેશે 2. તો અહીંયા આપણને મળી ગયું ઘડિયાળની દિશામાં 2 2 ના છેદમાં 3. તો આપણે આને યાદ રાખીશું. 2 2 ના છેદમાં 3, 2 2 ના છેદમાં 3, 2 2 ના છેદમાં 3. 3 થઈ ગયા આપણા. હવે 6 માં પણ એવું કરવાનું છે. 6 પંચા 30, 30 ના છેદમાં 2. હવે 30 ના કંઈક ભાગ પડે છે. 15 દુ ને 30. તો અહીંયા થઈ જશે 15 દુ ને 30, 2 ને 2 કેન્સલ. અહીંયા આપણને મળી ગયા 15. તો આપણો જવાબ અહીંયા થઈ ગયો 15. 6 દાખલા પૂરા થઈ ગયા છે. જોઈએ આગળના દાખલા. હવે આપણે 7 8 9 અને 10 દાખલો જોઈએ.
આ 4 દાખલા આપણને આપ્યા છે. તો 7મા દાખલામાં એવું કહ્યું છે કે 11 ગુણ્યા 4 ના છેદમાં 7. તો અહીંયા 11 ચોક થઈ જશે 44 ના છેદમાં 7. 44 ના છેદમાં 7. હવે આનો ભાગાકાર કરી લઈએ. 44 ભાગ્યા 7. અહીંયા તો કોઈ છેદ ઉડતા નથી. તો 7 એકા 7, 7 દુ 14, 7 તરી 21, 7 ચોક 28, 7 પંચા 35, 7 × 7 = 42. 7 × 42. 44 માંથી 42 જશે તો રહેશે 2. અહીંયા આપણને મળી ગયા 6 2 ના છેદમાં 7. તો અહીંયા થઈ ગયા 6 2 ના છેદમાં 7. હવે 8મા દાખલામાં એવું કહ્યું છે 20 ગુણ્યા 4 ના છેદમાં 5. તો અહીંયા હવે અહીંયા તો ડાયરેક્ટ આપણે 4 20 ને 4 નો આપણે ગુણાકાર નહીં કરીએ, પરંતુ અહીંયા આપણે લખી લઈશું 20 ગુણ્યા 4 ના છેદમાં 5. કારણ કે 20 ના કંઈક ભાગ પડે છે. તો જો 4 પંચા 20, 5 ને 5 કેન્સલ થઈ જશે. ચોકે ચોકે ને આપણી પાસે વધ્યા. તો અહીંયા આપણે મળી ગયા 16 જવાબ. તો હવે જોઈએ 9મો દાખલો. 9મા દાખલામાં એવું કહ્યું છે કે 13 ગુણ્યા 1 ના છેદમાં 3. અહીંયા પણ ભાગ હોતા નથી, તો 13 એકા 13 ને એના છેદમાં 3. તો 13 ના છેદમાં 3. હવે આનો ભાગાકાર કરી લઈએ. 13 ભાગ્યા 3. 3 ચોક ને 12. હવે 13 માંથી 12 જાય તો રહેશે 1. 4 1 ના છેદમાં 3. આપણે આને સાફ કરી લઈએ. યાદ રાખીશું 4 1 ના છેદમાં 3. 4 1 ના છેદમાં 3. હવે 10મા દાખલામાં પણ કંઈક આના જેવું જ છે. તો આપણે પહેલા આને લખી લઈએ. 15 ગુણ્યા 3 ના છેદમાં 5. અહીંયા પણ ભાગ ઉડે છે. તો અહીંયા 3 પંચા ને 15, 5 અને 5 કેન્સલ થઈ જશે. તો અહીંયા આપણને મળ્યા 3 તરીને 9. તો અહીંયા આપણો જવાબ આવી ગયો 9. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો દાખલા નંબર 3 પૂરો થાય છે. જોઈએ દાખલા નંબર 4. તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 4માં એવું કહ્યું છે કે છાયાંકિત કરો. અને તેમાં પહેલા દાખલામાં એવું કહ્યું છે કે ચિત્ર એ ના 1/2 ભાગના વર્તુળમાં છાયાંકિત કરવાનું છે. તો આપણે 2 ભાગ પાડવાના છે આના, અને તેમાંથી એક ભાગને રંગ કરવાનો છે. તો આપણે આમ આડા 2 ભાગ પાડી દઈએ. હવે આપણે આમ જોઈએ તો આમ 2 ભાગ પાડીશું તો 3 ભાગ થઈ જશે. આ 1 2 ને 3 ભાગ થઈ જશે. તો એટલે આપણે આડા ભાગ પાડવાના છે. તમે કહેશો કે મારે આમાં રંગ નથી કરવો, આમાં કરવો છે, તો આમાં પણ કરી શકાય. આપણે કરી દઈએ. આ થઈ ગયો આપણો રંગ. તમે તમારી રીતે સરખો કરી શકો છો. આ થઈ ગયો આપણો રંગ. આ આપણો પહેલાનો જવાબ છે. હવે બીજામાં એવું કહ્યું છે કે ચિત્ર બી ના 2/3 ભાગના ત્રિકોણમાં છાયાંકિત કરવાનું છે. તો 3 ભાગ પાડવાના છે આપણે. તો અહીંયા 3 ભાગ ઊભા પાડવા. અહીંયા તમે આમ ઊભા 3 ભાગ પણ પાડી શકો છો. 1 2 ને 3 ભાગ થઈ જશે. આમ આડા પણ પાડી શકો છો. 1 2 ને 3. હવે એવું ના સમજતા કે 1 2 3 4 5 6 7 8 9 ભાગ થઈ ગયા. આ તો તમને સમજાવું છું કે 1 2 ને 3 ઊભા ભાગ પણ પાડી શકો છો અને 1 2 3 આડા ભાગ પણ પાડી શકો છો. તો હું આડા ભાગમાં રંગ કરું છું. આપણે 2 ભાગમાં રંગ કરવાનું છે. તમે કહેશો મારે આમાં કરવું છે અને આમાં છોડીને આમાં કરવું છે, તો તે પણ કરી શકો છો. આમાં કરશો અને આમાં કરશો તો પણ કરી શકો છો. તો અહીંયા આ દાખલો પૂરો થાય. જોઈએ આપણે આના આગળનો ત્રીજો દાખલો. તો અહીંયા દાખલા નંબર 3માં એવું કહ્યું છે કે ચિત્ર સી ના 3/5 ભાગના ચોરસમાં છાયાંકિત કરવાનું છે. તો હવે તમે કહેશો આડા ભાગ કરીએ તો પણ ચાલે, પણ ના, આડા ભાગ કરશો તો જુઓ 1 2 ને 3 ભાગ પડશે. તમને કરીને બતાવી દઉં. 1 2 અને 3. આ 1 2 ને 3, પરંતુ આપણને તો 5 ભાગ પાડવાના કયા છે. તો આપણે ઊભા જ ભાગ પાડવા પડશે. 1 2 3 4 અને આ 5. 1 2 3 4 ને આ 5. તો હવે તેમાંથી 3 ભાગને રંગ કરવાનું કહ્યું છે. તો તમારે આને રંગ કરવું છે, પછી આને કરવું છે, પછી આને કરવું છે, તો તે પણ કરી શકો. તમે કોઈ પણ ઊભા 3 ભાગમાં, એટલે કે તમે આમાં 3માં કરી શકો, આ 3માં કરી શકો અને આ 3માં કરી શકો, પછી આ 3માં કરી શકો, આ 3માં અને આ 3માં. તો હું આ 3માં કરું છું, પછી આ 3માં,
અને પછી આ 3માં. તમે આડા રંગ નહીં પૂરી શકો, પરંતુ આમ ઊભો તો કરી શકશો. અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ છીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.